કરીશું રાહુલ ગાંધીના મિશન ગુજરાતની। તો રાહુલ ગાંધી ગુજરાતના મિશન પર છે। પ્રથમ દિવસે રાહુલ ગાંધીએ 500 થી વધુ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કર્યો અને તેમની પાસેથી જાણવાની કોશિશ કરી કે ગુજરાતમાં કોંગ્રેસ કેમ સતત આ સ્થિતિમાં હારી રહી છે। એક બાદ એક ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર થઈ રહી છે, જેને કારણે કોંગ્રેસમાં હાલ નિરાશા છે। ત્યારે આ વચ્ચે રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો છે। આવતીકાલે પણ રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે સતત મુલાકાત કરવાના છે। મિશન 2027ને લઈને રાહુલ ગાંધી અત્યારથી જ તૈયાર થઈ ગયા છે। રાહુલ ગાંધીનું મિશન ગુજરાત 2027ના જંગની તૈયારીઓ શરૂ। પાર્ટી નેતાઓને રાહુલના 5 સવાલ। ગુજરાતમાં કેમ સતત હારી રહી છે કોંગ્રેસ? आपको गुजरात में हराएंगे इस बार। आप लिख के ले लो, लिख के ले लो। आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है। બરાબર 8 મહિના પહેલા રાહુલ ગાંધીએ દેશની સંસદમાં આ હુંકાર ભર્યો હતો અને દાવો કર્યો હતો કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ ભાજપને હરાવશે। જો કે આ દાવો કેવી રીતે પૂર્ણ થશે તેને લઈને સવાલ છે, કારણ કે ગુજરાતમાં કોંગ્રેસ સતત હારી રહી છે। પહેલા વિધાનસભા, પછી લોકસભા અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ ગયો। ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીને 2.5 વર્ષ કરતા વધુ સમય બાકી છે। ત્યારે રાહુલ ગાંધી 2027ના ચૂંટણી જંગ માટે રણશીંગું ફૂંકી દીધું છે। ગુજરાતમાં કોંગ્રેસ કેમ સતત હારી રહી છે? આ સવાલનો જવાબ જાણવા રાહુલ ગાંધી નેતાઓથી લઈને કાર્યકરોને મળી રહ્યા છે। પ્રથમ દિવસે રાહુલ ગાંધીએ 500 થી વધારે કાર્યકરો અને નેતાઓ સાથે મુલાકાત કરી અને કોંગ્રેસની કથળતી સ્થિતિ પર મંથન કર્યું। રાહુલ ગાંધીએ પ્રથમ બેઠક વિધાનસભામાં વિપક્ષના નેતા તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ સાથે કરી હતી। બેઠકમાં અનેક સૂચનાઓની આપ-લે થઈ હતી। ત્યારબાદ પોલિટિકલ અફેર્સ કમિટી બેઠક યોજી હતી, જેમાં કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રભારી વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ, વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા તથા એઆઈસીસીના સંગઠન સચિવ કેસી વેણુગોપાલ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન ખુલ્લા મને વાતચીત કરવામાં આવી હતી। ત્યારબાદ કોંગ્રેસના કિસાન સેલ, ડોક્ટર સેલ સહિત 18 સેલના ચેરમેન સાથે બેઠક થઈ હતી, જેમાં શું કામગીરી થઈ શકે, ક્યાં ક્યાં કાર્યક્રમ કરી શકાય અને ગુજરાતના નાગરિકોને કેવી રીતે ન્યાય અપાવી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી। કે ગુજરાતની વાત થાય છે ત્યારે ગુજરાત કરતાં ગુજરાતીઓના શું હાલ છે, ગુજરાતીઓની શું સ્થિતિ છે? માનો કે 10%, 15%, 20% ગુજરાતીઓ કંઈક મોટા ઉદ્યોગપતિઓ હોય, એ બહુ જ મોટા હોય અને જેના કારણે જીડીપી મોટો દેખાય, પણ 75-80% જે ગુજરાતીઓ છે, સામાન્ય અને મધ્યમ વર્ગના છે, એની ચિંતા કરીને આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી ચોક્કસપણે કામ કરશે। એ પ્રકારનું માર્ગદર્શન મને લાગે છે એમના તરફથી મળશે અને એટલા માટે સૌને મળી રહ્યા છે, સાંભળી રહ્યા છે અને ચર્ચા વિચારણાને વાતચીત કરી રહ્યા છે। રાહુલ ગાંધીએ કહ્યું કે અન્ય રાજ્યોમાં સત્તા વિરોધ લહેર પ્રબળ હોય છે। ઓડિશા, બંગાળ સહિત અનેક રાજ્યોમાં સરકાર બદલાય છે, તો પછી ગુજરાતમાં કેમ ભાજપ સરકાર ના બદલાઈ શકે? આ મુદ્દે રાહુલ ગાંધીએ વિસ્તારથી ચર્ચા કરી છે। બીજા રાજ્યોમાં એન્ટી ઇન્કમ્બન્સી પ્રમાણે બધા જ દેશના રાજ્યોમાં મોટે ભાગે, ચાહે એ આપે જોયું હોય કે કર્ણાટક હોય કે પશ્ચિમ બંગાળમાં પહેલાં માર્ક્સવાદીની સરકાર હતી, એમાંથી નવી સરકાર આવી અને એવી જ રીતે બીજા રાજ્યોમાં પણ 25-30 વર્ષે એન્ટી ઇન્કમ્બન્સી દ્વારા સરકારો બદલાઈ છે અને નેચરલ ફિનોમિના છે। અને એ ફિનોમિનાની સાથે કોંગ્રેસનો કાર્યકર કેવી રીતે જોડાઈ જાય અને ગુજરાતની પ્રજાના આશીર્વાદ કેવી રીતે મળે, એ બધી ચર્ચાઓ મને લાગે છે આવનારા સમયમાં થશે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી।
પોલિટિકલ અફેર્સ કમિટીના તમામ નેતાઓને રાહુલ ગાંધીએ સાંભળ્યા હતા. રાહુલ ગાંધી સામે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આક્રમકતા સાથે પ્રજા વચ્ચે જવાની વાતો કરી છે. આક્રમકતા સાથે લડી શકે એવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે તેવી પણ રજૂઆત કરાઈ છે. કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીને રજૂઆત કરી કે ગુજરાતનો તેમના સાથેનો સંપર્ક સેતુ જળવાઈ રહેવું જરૂરી છે. રાહુલ ગાંધી હજુ આવતીકાલે પણ ગુજરાતની સ્થિતિને લઈને મંથન કરવાના છે. ત્યારે સવાલ એ છે કે શું રાહુલ ગાંધીની મહેનત રંગ લાવશે? શું કોંગ્રેસ ફરી એકવાર ગુજરાતમાં બેઠી થઈ શકશે? રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને એવું કહીને ટોણો માર્યો કે ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય કે જ્યાં 30 વર્ષથી સત્તાધારી પાર્ટી હોવા છતાં પણ એમની સામેની એન્ટી ઇન્કમ્બન્સી જોવા નથી મળી રહી. હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ અને સહિતના અનેક ઉદ્યોગોમાં મંદી હોવા છતાં પણ લોકોનો આક્રોશ જોવા નથી મળી રહ્યો. ખરા અર્થમાં આ પ્રશ્ન કરીને રાહુલ ગાંધીએ રાજ્યની જે નેતાગીરી છે એની સામે પ્રશ્ન કર્યા હતા. સંગઠનમાં અનેક પ્રકારના બદલાવો લાવવાના છે અને એ બદલાવમાં નીડર નેતાઓ અથવા તો લડાયક નેતાઓ શોધવાની એક કવાયત હાથ ધરવાની છે. દેશના સર્વોચ્ચ નેતાને જ્યાં લોકસભામાં ચેલેન્જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાહુલ ગાંધીએ આપી છે કે એમના જ હોમ સ્ટેટમાં તેઓ હરાવવા માગે છે અને એ હરાવવા માટે તેઓ ફ્રન્ટ ફૂટ પર રમે એ ખૂબ જરૂરી છે અને આજની આ તમામ બેઠકોમાં રાહુલ ગાંધી ફ્રન્ટ ફૂટ પર રમતા જોવા મળ્યા. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. તો રાહુલ ગાંધીએ આજે પહેલા દિવસની મુલાકાતમાં અનેક વેધક સવાલો ગુજરાત કોંગ્રેસના નેતાઓને કર્યા છે કે જેઓ 30 વર્ષથી નિષ્ફળ છે, સરકાર લાવવામાં જરા પણ સફળ નથી થયા. અને સૌથી પહેલો સવાલ રાહુલ ગાંધીએ જે પૂછ્યો કે રાજ્યમાં સવર્ણ વર્ગ કોંગ્રેસથી વિમુખ કેમ છે અને એનો પણ એક સમયગાળો હોય. આટલા વર્ષોથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ સતત નિષ્ફળ રહ્યા છે કે સવર્ણ વર્ગ કોંગ્રેસથી વિમુખ થયો છે. આ કેમ થયો છે તેના પર કોંગ્રેસે આત્મમંથન કરવું પડશે. રાહુલ ગાંધીની સ્પષ્ટ વાત છે. બીજા નંબરનો સવાલ રાહુલે પૂછ્યો કે અનેક સમસ્યાઓ છે રાજ્યમાં. એવું તો છે નહીં કે 30 વર્ષથી સમસ્યા ના હોય. હીરા ઉદ્યોગ હોય, કાપડ ઉદ્યોગ હોય, તમામ જગ્યાએ નોકરિયાત વર્ગ હોય, સમસ્યામાં છે. તો ભાજપથી લોકો વિમુખ કેમ નથી થયા? ત્રીજા પક્ષની સ્થિતિમાં એ કે કોંગ્રેસના મત જ કેમ તૂટે છે? આમ આદમી પાર્ટી આવી, કોઈ પણ ચેલેન્જ આવે તો કોંગ્રેસના મત કેમ તૂટે? ભાજપના મતમાં આટલા વર્ષો પછી પણ ભંગાણ કેમ નથી સર્જાતું કોઈ નવી પાર્ટી આવે તો? ભાજપના મત ઓછા કેમ નથી થતા તે પણ રાહુલ ગાંધીએ પૂછ્યું. અને કોંગ્રેસના મત કેમ વધી નથી રહ્યા એ પણ મોટો સવાલ. ઉદ્યોગોમાં મંદી છે, ગુજરાતમાં આટલો મોટો વેપારી વર્ગ છે, નાખુશ છે, છતાં એ રોષ કેમ બહાર નથી આવી રહ્યો? આ સવાલ પણ રાહુલ ગાંધીએ કર્યો.